હેલો એવરીવન, હું ડૉક્ટર હિતેશ બાલારા, મેડિકલ ડાયરેક્ટર, બાલારા આંખની હોસ્પિટલ અને ફેકો સેન્ટર, નવી કોર્ટ રોડ, દિવાળીપુરા, વડોદરા. આજે હું તમને મોતિયાની વિશે થોડી માહિતી આપીશ. એની સાચી અને ખોટી માહિતી, જે લોકોમાં અમુક વસ્તુઓ ખબર છે ને અમુક ખબર નથી, એના વિશે આજે આપણે વિસ્તારથી વાત કરશું. ખોટી માહિતી લોકોમાં એમ છે કે નંબર 1 કે ઉંમરવાળાને જ મોતિયો થાય. સાચું એવું છે કે એવું જરૂરી નથી. લોકોને હવે નાની ઉંમરે પણ મોતિયો આવવા માંડ્યો છે. એમાં મુખ્યત્વે કારણોમાં ડાયાબિટીસ, વાગવાના લીધે થતો મોતિયો, બ્લડ પ્રેશર અને અમુક બાળકોને જન્મથી મોતિયો હોય જેવા કારણ હોય છે. નંબર 2, લોકોમાં ખોટી માહિતી એવી છે કે ટીપાથી મોતિયાને બચાવી શકાય અથવા ટીપાથી મોતિયો જઈ શકે. એ વસ્તુ ખોટી છે. સાચી માહિતી કે ટીપાથી ન તો મોતિયાને આપણે અટકાવી શકીએ કે ન મોતિયો જાય. મોતિયાનો એક જ માત્ર સારવાર છે કે ઓપરેશન કરી મોતિયાને કાઢી અને લેન્સ મૂકવો પડે. નંબર 3, ખોટી માહિતી એવી છે કે મોતિયો પાકે ત્યારે જ ઓપરેશન કરાવાય. સાચી માહિતી કે હવે આજના જમાનામાં લેટેસ્ટ ટેકનોલોજી અને લેટેસ્ટ સારવારના લીધે જ્યારે પણ આપણને રોજિંદા કામમાં તકલીફ પડે, જેમ કે કોઈ પણ નજીકનું કામ છે, દૂરનું કામ છે, ચશ્મા સાથે પણ તકલીફ પડવા માંડે, એટલે આપણે મોતિયાનું ઓપરેશન કરી શકાય. પાકે જેટલો મોતિયો પાકે એમ ઓપરેશનમાં કાઢવામાં તકલીફ પડે, ચાન્સીસ ઓફ કોમ્પ્લિકેશન એ બધા વધી જાય અને પેશન્ટને અને ડૉક્ટરને બંનેને તકલીફ વધારે થાય. એટલે આજના જમાનામાં લેટેસ્ટ ટેકનોલોજીના લીધે મોતિયો પાકવા ન દેવાનો હોય. જ્યારે આપણને રૂટીન કામમાં તકલીફ મળે ત્યારે સરસ રીતે ટીપા નાખીને જ ઓપરેશન થઈ શકતું હોય છે. નંબર 4 કે આંખમાં જે લેન્સ મૂકીએ એની અમુક ઉંમર હોય છે. એ અમુક ઉંમર પછી પાછો બદલવો પડે કે એવી લોકોમાં માન્યતા હોય છે. એ વસ્તુ ખોટી છે. સાચી માહિતી એવી છે કે આંખમાં એકવાર આપણે લેન્સ મૂકીએ કૃત્રિમ, એટલે આજીવન ચાલે. એની કોઈ સેલ્ફ લાઈફ હોતી નથી કે અમુક વર્ષો પછી બદલવો પડે. કે એકવાર લેન્સ મુકાઈ ગયો એ પછી આજીવન એ જ લેન્સ આપણે રહેતો હોય છે. નંબર 6 કે મોતિયાના ઓપરેશનમાં દુખાવો બહુ થાય. એ વસ્તુ ખોટી છે. મોતિયાનું ઓપરેશન આજના જમાનામાં લેટેસ્ટ સાધન ટેકનોલોજીની મદદથી માત્ર ટીપા નાખીને થઈ શકતું હોય છે અને એમાં કોઈ પણ દુખાવો કે એવું થતું નથી. 15 થી 20 મિનિટનું ઓપરેશન હોય છે અને આરામથી થઈ શકતું હોય છે. નંબર 7 કે મોતિયો શિયાળામાં જ થાય. એ વસ્તુ ખોટી છે. પહેલાના જમાનામાં લોકોને પેલું મોતિયાના ઓપરેશન પછી 3-4 દિવસ સાચવવું પડે, એટલે ગળાની નીચે ના આવવું પડે, એટલે લોકો ઉનાળામાં પરસેવાના લીધે ન કરાવે. આજના જમાનામાં એવું નથી. કોઈ પણ ઋતુ એ ઋતુ તો બરાબર જ આવવાની છે. હવે તો એસી ને બધું આવી ગયું, એટલે એ જરૂરી નથી કે તમે શિયાળામાં જ કરાવો. તમને જ્યારે પણ રોજિંદા કામમાં તકલીફ પડે ત્યારે થઈ શકે છે. લેટેસ્ટ ટેકનોલોજી, ટાંકા વગર ઓપરેશન થતા હોય છે, એટલે રૂલ્સ પણ કોઈ પણ ઋતુમાં બરાબર જ સરખી જ આવતી હોય છે. નંબર 8 કે મોતિયાના ઓપરેશન પછી 1 મહિના સુધી કંઈ કરાય નહીં. એ વસ્તુ ખોટી છે. આજના જમાનામાં લેટેસ્ટ ટેકનોલોજીના લીધે માત્ર 4થા દિવસથી માણસ પોતાનું રોજિંદું કામ ને બધું ઓપરેશન પછી કરી શકતા હોય છે. સો થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક્સ.